વાલા વિદ્યાર્થીઓ, હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર ફરીથી તમારી માટે લઈને આવ્યો છું મેથ્સના 10 ક્વેશ્ચન. તો વધારે ટાઈમ નથી બગાડતા અને આપણે 10 ક્વેશ્ચન તરફ આગળ વધીએ, કારણ કે હવે આપણી પાસે ખરેખરમાં ટાઈમ બહુ ઓછો છે. એક્ઝામ આવી ગઈ છે સપ્ટેમ્બરમાં, એટલે બહુ ટાઈમ વેસ્ટ ના કરશો અને જેમ બને એમ વધારે ક્વેશ્ચન સોલ્વ કરો. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે મેથ્સનો કે એક પરિવાર પોતાની માસિક આવકના 20% હાઉસિંગ પર ખર્ચ કરે છે. જો પરિવાર 2750 રૂપિયા બચાવે છે, જે માસિક આવકના 25% છે, તો હાઉસિંગ પરનો ઘર ખર્ચ કેટલો છે? હવે આ છે પર્સન્ટેજનું, અને પર્સન્ટેજમાં શું કીધું છે કે એક પરિવાર પોતાની માસિક આવકના 20% હાઉસિંગ પર ખર્ચ કરે છે. જો રૂપિયા 2750 બચાવે છે, જે આવકના 25% છે, તો આવકના 25% કેટલા છે? તમારા 2750. તો 100% કેટલા થયા? તો આપણે 100% ફાઇન કરી લઈએ પહેલાં. તો 2750 ગુણ્યા 100 ભાગ્યા 25, એટલે 25 ચોક 100. તો 2750 ગુણ્યા 4 કરી દો, તો 0 4 છે 0, 5 4 છે 20, 7 4 છે 20 એટલે 30, 2 4 છે એટલે 11,000 રૂપિયા થયા. કેટલા થયા? એટલે એની પાસે કેટલા છે? 11,000 આવક. 11,000 આવક થઈ, બરાબર. કારણ કે આવકના 25% 2750 હતા, તો આપણે 100% કરીએ તો આપણને આવક મળી જાય. હવે શું કીધું છે? એક પરિવાર પોતાની માસિક આવકના 20% હાઉસિંગ પર, એટલે પોતાની આવકના 20%, એટલે 11,000ના 20% એ હાઉસિંગ પર ખર્ચ કરે છે. તો 11,000ના 20% કરો તો 20% કેટલા થયા? 2200. તો આપણો આન્સર હશે 2200 રૂપિયા. તો આ રહ્યો આપણો ઓપ્શન 2200 સાચો છે ને. ઇઝી. ચલો મિત્રો, હવે આપણે જઈએ સેકન્ડ ક્વેશ્ચન પર. તો સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ 40 પદોનો, જેનું પ્રથમ પદ 6 છે અને સામાન્ય તફાવત 1 છે, એનો સરવાળો કેટલો થાય? એરેથમેટિક પ્રોગ્રેશનનો આ ક્વેશ્ચન છે. કશું જ કરવાનું નથી. આમાં ઇક્વેશન છે કે SN ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. આમાં ઇક્વેશન મૂકી દો એટલે આપણને સરવાળો મળી જશે, બરાબર. કયા પદોનો? n 40માં પદોનો. તો n ઇઝ ઇક્વલ ટુ 40 થઈ ગયા. પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 6 આપ્યું છે અને ડિફરન્સ d ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે. તો આ બધી વેલ્યુ પુટ ઓન કરો તો 40/2 2 ઇન્ટુ 6 પ્લસ 40 - 1 ઇન્ટુ 1. ઓકે, તો કેટલા થયા? 20. 12 પ્લસ 39. તો 12 પ્લસ 39 કેટલા થયા તમારા? 12 પ્લસ 39 થયા તમારા 51. કેટલા થયા તમારા? 51 થશે. કારણ કે જો 12 પ્લસ 39 તમારા 51 એટલે 20 51. તો 51 ગુણ્યા 20 એટલે 1020. તો આપણો આન્સર થયો 1020. તો આ ઓપ્શન આપણો સાચો છે. વિદ્યાર્થીઓ, હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે? એ રેશિયો એન્ડ પ્રપોર્શનનો છે. તો રેશિયો એન્ડ પ્રપોર્શનમાં શું છે? 3 બોલ પેન અને 2 જેલ પેનની કિંમત ₹20 છે. સામે 1 બોલ પેન અને 4 જેલ પેનની કિંમત ₹30 છે. તો બોલપેનની પડતર કિંમત શોધો. પહેલાં આપણે જે કન્ડિશન આપી છે ને એને લખી દઈએ આપણે. તો શું કીધું? 3 બોલ પેન એટલે 3 બોલ પેન અને એ 2 જેલ પેન એટલે +2 જેલ પેન, બરાબર. એની કિંમત કેટલી છે? ₹20 છે. અને પછી શું કીધું છે? 1 બોલ પેન અને 3 જેલ પેનની કિંમત છે તમારે ₹30. હવે આપણે આમાંથી કોઈ પણ બેની વેલ્યુને છે સરખી કરીએ. તો કઈ વેલ્યુને આપણે સરખી કરી શકીએ? સોરી, અહીં 3 નથી, 4 જેલ પેન છે. કઈ છે? 4 જેલ પેન છે. એટલે આપણે 4 જેલ પેન છે. તો આ 4 જેલ પેન છે, તો ઉપર 2 ને 4 કન્વર્ટ કરી શકીએ, તો એને ×2 કરી દઈએ. તો ×2 કરીએ તો કેટલા થયા તમારે? 4 બોલ પેન ×2 એટલે 2 3 જા 6. એટલે અહીં આગળ આવશે તમારું આ ઉપરના કન્ડિશનને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો 6 બોલ પેન પ્લસ 4 જેલ પેન ઇઝ ઇક્વલ ટુ 2 2 જા 40. અને અહીં એઝ ઇટ ઇઝ રહેશે. 1 બોલ પેન પ્લસ 4 જેલ પેન ઇઝ ઇક્વલ ટુ 30, બરાબર. હવે માઇનસ માઇનસ માઇનસ, તો આ બે ઉડી ગયા. આ થઈ ગયું 5 બોલ પેન અને અહીં રહ્યું તમારું 10. તો બોલપેનની વેલ્યુ કેટલી આવી તમારી? ₹2. કેટલી આવી? બોલપેનની વેલ્યુ આપણને કાઢવાની કીધી હતી, ₹2 આવ્યો. તો આપણો આન્સર અહીં આગળ ₹2 છે.
થોડા લેન્ધી ક્વેશ્ચન છે આ વિડીયોઝમાં, એટલે તમે શાંતિથી પહેલાં ક્વેશ્ચન વાંચજો અને પછી સોલ્વ કરજો. ચાલો હવે આગળ આપણે જઈએ ચોથો ક્વેશ્ચન. ચોથો ક્વેશ્ચન આજનો શું કહે છે કે 2 ટ્રેન એક સાથે 300 કિલોમીટરના અંતરે 2 સ્ટેશનોથી શરૂ થાય છે. તો આપણને અહીંયા આગળ એક સ્ટેશન આપ્યું છે એ અને એક સ્ટેશન આપ્યું છે બી. હવે આપણને કીધું 300 કિલોમીટરના અંતર, એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ આપણને આપી દીધું છે 300 કિલોમીટર આપી દીધું છે. ઓકે, અને સમાંતર ટ્રેક પર એકબીજા તરફ જાય છે, એટલે એક ટ્રેન અહીંથી આમ જાય છે અને એક ટ્રેન અહીંથી આમ જાય છે, બે એકબીજાની સામે આવે છે. ટ્રેન એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. કેટલી? 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. અને ટ્રેન બી આવે છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. બે ટ્રેન કેટલા કલાક પછી મળશે? ઓકે, બે ટ્રેન કેટલા કલાક પછી મળશે? તો આપણને ટાઈમ માગે છે. હવે આપણને ખબર છે કે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ સેકન્ડ, બરાબર. હવે આપણે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ જઈએ તો ડિસ્ટન્સ ડિવાઈડ બાય સેકન્ડ. હવે ડિસ્ટન્સ આપણી પાસે છે 300 કિલોમીટર અને સમય કેટલો છે? સ્પીડ કેટલી છે? સ્પીડ ટાઈમ ઇન્ટુ સ્પીડ. તો સ્પીડ કેટલી? તો સ્પીડ આપણને બંને આપી છે, બંને એકબીજા તરફ આવે તો સરવાળો થાય. તો શું થયું? 60 + 40 100 થયો. તો કેટલા થયા? 3 કલાક. તો બંને એકબીજાને 3 કલાક પછી મળશે. આવી ગયો 3 કલાક આન્સર. સિમ્પલ હતું, ઇક્વેશન જ મૂકવાનું હતું. હવે આયા પાંચમો ક્વેશ્ચન. પાંચમો ક્વેશ્ચન છે આપણો સિમ્પ્લિફિકેશન. તો સિમ્પ્લિફિકેશનમાં આપણને શું કીધું છે કે જો x/y = 3/2 હોય તો x² + y² / x² - y² ફાઇન્ડ કરો. તો આ શું છે? આમ કહેવા જઈએ તો રેશિયો પ્રપોર્શન પણ થાય. કેમ? આમાં x = 3 અને y = 2 થઈ ગયું. તો 3 * 2 એટલે 9 + 4 / 9 - 4. તો 9 + 4 થયો 13 અને 9 - 4 13/5 થયો, એટલે 13/5નો રેશિયો મળ્યો તમને. બહુ જ ઇઝી હતું. ચલો આજનો છઠ્ઠો ક્વેશ્ચન. છઠ્ઠો ક્વેશ્ચન છે આપણે પર્સન્ટેજ અને ડિસ્કાઉન્ટ. પર્સન્ટેજની સાથે ડિસ્કાઉન્ટનો પણ છે. એક સ્પોર્ટ્સની દુકાન પ્રત્યેક બાસ્કેટબોલ ₹30માં ખરીદે છે અને તેમને એવા ભાવે વેચે છે જેના પરિણામે 25% નફો થાય છે. ઓકે, 30માં ખરીદે છે એટલે કોસ્ટ પ્રાઇસ શું થઈ ગઈ તમારી? ₹30. ઓકે, અને શું કહે છે? તેમને એવા ભાવે વેચે કે જેના પરિણામે 25% નફો થાય છે, એટલે એને 25% પ્લસ કરીને વેચે છે. તો 30ના 25% શું થયા? 30 × 25 / 100, એટલે 25 ચોક 100, એટલે 30/4. તો 4 × 7 = 28. પછી અહીં આગળ આવ્યો 20 0.5 25, એટલે કેટલા? સેલિંગ પ્રાઇસ એની થઈ ગઈ 25% વધારે, 37.5 થઈ જાય છે. ઓકે, પછી સિઝનના અંતે બાકી રહેલ બાસ્કેટબોલ 15% ડિસ્કાઉન્ટ પર વેચાય છે. તો ડિસ્કાઉન્ટ પછી દરેક બાસ્કેટબોલની વેચાણ કિંમત શું છે? એટલે હવે સિઝન પતી ગઈ, સિઝન સુધીમાં એને નફો લઈ લીધો 25%નો, એટલે 37.5માં વેચીને નફો લઈ લીધો. હવે સિઝન પતી તો બાકી રહેલા જે બોલ છે એનું શું કરશે? તો બાકી રહેલા બાસ્કેટબોલને એવું 15% ડિસ્કાઉન્ટ આપી દે છે. કયા પર? જે 25% વધારે લઈને એ વેલ્યુ પર 15% ડિસ્કાઉન્ટ આપે છે. તો 37.5ના 15% એટલે × 15/100. તો આપણે 5 તારીખ 15 ને 5 દુના 20 ને હવે અહીંયા શું કરવાનું કે 37.5 છે, બરાબર. તેને ગણવું ડિફિકલ્ટ છે થોડું. તો આપણે અહીંયા શું કરી શકીએ? 37.5 છે તો એને 375 કરી દઈએ. 375 × 3/200, બરાબર. ભાગ્યા તમે એને 200 કરી દો ભાગ્યા. તો તમને આન્સર છેલ્લે આ સોલ્વ કરશો ને તો તમને મળશે 31.88 આન્સર મળશે. તો આપણો સાચો આન્સર આવશે 31.88. એકવાર તમે ટ્રાય કરી જુઓ, ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો, હું તમને શીખવાડી દઈશ, બરાબર. તો આ આપણો આન્સર સાચો આવશે 31.88 નહીં, આ 5.62 આન્સર આવશે. કેટલો આવશે? 5.62. અને 5.62ને તમને તમારી માટે ગણી દઈએ આપણે, બરાબર. તો 5 × 7 = 35, 5 × 5 = 25, 5 × 4 = 20 ને 0. પછી આવ્યું તમારું 5 × 1 = 5, 5 × 5 = 25, 5 × 8 = 40. પછી 15 તારીખ કેટલા થયા? 15 તારીખ 45, અને 45 એટલે 8, 8 × 5 = 40. પછી 5 50 થયું. પછી 8 × 6 = 48,
અને 20 તો પાછું આવ્યું 8 દૂના 16 એટલે 5.62 આવ્યો તમારો આન્સર, બરાબર. તો આ 5.62ને 37.5માંથી માઇનસ કરી દો તમે 5.62, તો તમારો આન્સર આવશે આ 0 એટલે 10, 8 અને આ થયું તમારું 14 એટલે આ થયું તમારું 8, અહીં થયું તમારું 6 એટલે 1 ના 3 એટલે 31.88 આન્સર આવ્યો. તો આપણો સાચો આન્સર શું છે? 31.88. કોસ્ટ પ્રાઇસ હતી ₹30, આપણે એને 25% નફો કરીને વેચી, તે થઈ 37.5, પછી ડિસ્કાઉન્ટ આપ્યું એમાં 15%, એટલે આપણને મળ્યો આપણો આન્સર 31.88. તો આજનો 7મો ક્વેશ્ચન જોઈએ. તો 7મો ક્વેશ્ચન શું કહે છે તમારે? એ પણ પર્સન્ટેજ એન્ડ ડિસ્કાઉન્ટનો જ છે. તો એમાં શું કીધું છે કે ફર્નિચરની એક દુકાન હોલિડે સેલ માટે ખુરશીની કિંમત 15% વધારો કરે છે. શું કરે છે? 15% વધારો કરે છે અને પછી વધેલી કિંમત પર 20% ડિસ્કાઉન્ટ આપે છે. જો ખુરશી આખરે ₹204માં વેચાય તો તેની મૂળ કિંમત શું છે? તો આને આપણે છે ને કન્ઝિક્યુટિવ મેથડવાળી યુઝ કરી દઈએ. તો આપણે સપોઝ કે એની મૂળ કિંમત છે એક્સ, એમાં 15% વધારો કરે છે એટલે 115/100, બરાબર. અને આ કિંમત પર એવો 20% ડિસ્કાઉન્ટ આપે છે એટલે અહીં લખી દઈએ 80/100. હવે કેટલી કિંમત થઈ? તો 204. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થયું? 204 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 115 ગુણ્યા 80. તો આ ગયું, બરાબર. 4 2 જા 8, 4 25 જા 100, 2 5 જા 10, 5 2 જા 10, 5 3 જા 15. તો આ થયું તમારું 204 ગુણ્યા 25 ભાગ્યા 23. તો 204 ગુણ્યા 25 તમે કરો તો કેટલા થયા? 204 ગુણ્યા 25 કરો તો 204 ગુણ્યા 25, 5 4 જા 20, 0 2, 4 2 જા 8, 0 5 જા 0 એટલે 10, એટલે બીજું વધ્યું. પછી 0 2 જા 0, 2 5 જા 10 એટલે આ વધી 1, બરાબર. અને 2 2 જા 4 એટલે આપણે 5100. તો 5100 આવી, 5100 ડિવાઈડ બાય 23 કરો તો 23 2 જા 46, 23 2 જા શું આવ્યું? 46 આવ્યું. પછી વધ્યું કયું? 50. પાછું આવ્યું 23 2 જા 46. પછી પાછું વધ્યું કેટલું? 40. તો 23 1 જા 23. આ 221 પોઈન્ટ તમારો 6 આન્સર આવશે. હવે 221.6 અહીંયા આગળ કહીએ આપેલો નથી, પણ અહીં શું કીધું છે કે તેની મૂળ કિંમતની આશરે કેટલી હશે? એટલે 221.6 આપણો આન્સર આવે ને તે આપણો થયો 222, બરાબર. ખ્યાલ આવી ગયો બધા વિદ્યાર્થીઓને? તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ 8મો ક્વેશ્ચન. 8મો ક્વેશ્ચન શું કહે છે? 8મો ક્વેશ્ચન તમને કહે છે કે 9 પુરુષો અને 4 સ્ત્રીઓ, શું કીધું છે તમને? 9 પુરુષો અને 4 સ્ત્રીઓ એક સાથે કામ કરે તો એક પુરુષ અને એક સ્ત્રી કરતાં 6 ગણું કામ પૂર્ણ કરી શકે છે. તો એક પુરુષ અને એક સ્ત્રીની કાર્યક્ષમતાનો ગુણોત્તર શોધવાનો કીધો છે, બરાબર. તો અહીંયા આગળ શું કીધું છે કે જે 9 પુરુષ છે એટલે 9 બોયઝ પ્લસ 4 ગર્લ્સ, બે ભેગા થઈને એક સાથે કામ કરે તો 1 બોય પ્લસ 1 ગર્લ કરતાં 6 ગણું કરે એટલે એને મલ્ટીપ્લાય બાય 6 કરી દઈએ, બરાબર. તો ગુણોત્તર શોધવાનો છે. તો 9b પ્લસ 4g. હવે આમાં તમને છે ને આ કન્ડિશન બનાવતા આવડી જોઈએ કે 6 ગણું કરે તો 6b પ્લસ 6g થઈ ગયું. હવે આ બી અહીં ગયા, ગર્લ્સ આમાં આવી ગઈ તો શું થઈ ગયું તમારું? 9b માઇનસ 6b ઇઝ ઇક્વલ ટુ 6g માઇનસ 4g થઈ ગયું, બરાબર. તો શું થઈ ગયું? 3b ઇઝ ઇક્વલ ટુ 2g. એટલે તમારો રેશિયો શું આવ્યો? b/6 b/g ઇઝ ઇક્વલ ટુ 2/3. એટલે 2:3નો રેશિયો આવ્યો. જોજો 3:2 કરીને ના આવતા વિદ્યાર્થીઓ, એને છેદમાં લાવજો, પછી જે ખરો આન્સર આવ્યો ને એ તમારો રેશિયો થયો. ઓકે. તો ચાલો હવે 9મો ક્વેશ્ચન જોઈએ. તો 9મો ક્વેશ્ચન તમારો શેનો આવ્યો? એજીસનો આવ્યો. તો શું કહે છે? એક પિતા તેના પુત્ર કરતાં ઉંમરમાં 5 ગણા મોટા છે. ઓહો, 4 વર્ષમાં તેની ઉંમર 4 ગણી થઈ જશે. હાલમાં પુત્રની ઉંમર કેટલી છે? હવે આ તો એ બહુ પેચીદો ક્વેશ્ચન આવી ગયો. હા, હવે શું કીધું છે? એક પપ્પા આપ્યા છે કે પિતા તેના પુત્ર કરતાં 5 ગણા મોટા છે એટલે 5 સન, 5 ટાઈમ્સ સન. 4 વર્ષમાં તેની ઉંમર એટલે કોની ઉંમર? સનની ઉંમર
4 વર્ષમાં પિતાની ઉંમર કોની પિતાની ઉંમર સન કરતાં 4 ગણી થઈ જશે કે નહીં. 4 વર્ષમાં આફ્ટર 4 યર્સ એટલે +4 યર્સ કરો તો પિતાની ઉંમર સન કરતાં 4 ગણી વધી જશે. તો હાલમાં પુત્રની ઉંમર કેટલી છે? હવે આ ક્વેશ્ચનમાં કશું આપણે ધારી ના શકીએ. તો આમાં છે ને આપણે ના ધારી શકીએ ને તો ઓપ્શન બેઝ પર જાઓ. સપોઝ કે હાલમાં પુત્રની ઉંમર છે 14 વર્ષ. પહેલું ઓપ્શન લઈએ તો પિતાની શું થઈ ઉંમર? 14 પંચા 70 થઈ, કારણ કે 5 ગણી હોય ને. પિતા = 4 સન, બરાબર. તો સામે સનની 14 છે તો પિતાની 70 થઈ. હવે 4 વર્ષ પછી તમે જાઓ તો સનની ઉંમર કેટલી થાય? 18 થાય. તો પિતાની કેટલી થાય? 74 થાય. હવે 18ની 4 ગણી 74 થાય છે, તો 14 વર્ષ ખોટું. એટલે આ ઓપ્શન ખોટું થયું. તો અહીં આગળ જે વેલ્યુ આવે ને એ આના કરતાં 4 ગણી કરવી જોઈએ. 18ને × 4 કરો તો શું થાય? 8 4 = 32, 1 4 = 72 થાય. એટલે આ ખોટી છે. ચલો, એટલે આ પહેલું ઓપ્શન ખોટું. બીજું ઓપ્શન લઈએ 12 વર્ષ. કે સન 12 વર્ષના હોય તો પિતા કેટલા થયા? 12 પંચા 60, બરાબર. હવે 4 વર્ષ પછી સન 16 વર્ષનો થાય, પિતા 64 વર્ષના થાય. તો 16 × 4 કરી દો તો 6 4 = 24, 1 4 = 64. આ થયું. એટલે 4 ગણી થઈ ગઈ પિતાની ઉંમર. એટલે આ આપણો ઓપ્શન સાચો. એટલે 12 વર્ષ આવશે હાલની ઉંમર. સનની કેટલી આવશે? 12 વર્ષ. આ સૌથી ઇઝી મેથડ હતી. ઉપર કોઈ એઝ્યુમ કરવા જવાનું નહીં, અમુક વાર ઓપ્શનથી જ જતું રહેવાનું. તો વિદ્યાર્થીઓ, આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન આવે છે 10મો ક્વેશ્ચન. અને 10મો ક્વેશ્ચન અંતમાં આવશે મારા ફેવરેટ ટોપિક કે જે મને નથી જ આવડતો હતો, બહુ જ કન્ફ્યુઝન થાય, અને એ છે ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ. તો ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સમાં શું કીધું છે કે એક સાયકલ સવાર છે. શું છે? એક સાયકલ સવાર છે જે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 15 કિલોમીટર પૂર્વમાં મુસાફરી કરે છે. એટલે શું કીધું છે? અહીંથી એ પૂર્વ તરફ જાય છે. સોરી, પૂર્વ ઉપર ના આવે, આપણે પૂર્વ બાજુમાં આવે. આપણે પૂર્વ ઉપર બતાવી દીધું. તો પૂર્વમાં જાય છે, બરાબર. તો જો પૂર્વમાં જાય છે 15 કિલોમીટર, ઓકે. અને કેટલા કિલોમીટર? 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. અને 20 કિલોમીટરની ઝડપે પશ્ચિમ તરફ પાછો ફરે છે. એટલે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ પાછો ફરે છે અને 30 કિલોમીટરનું કમ્પ્લીટ રાઉન્ડ પૂરું કરે છે. એટલે આમ જો 20 કિલોમીટરની પ્રતિ ઝડપે પાછો એ 15 કિલોમીટર આવે છે. કેટલા? 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, ઓકે. અને 30 રાઉન્ડનું ટોટલ રાઉન્ડ પૂરું છે. એટલે 15 આમ અને 15 આમ કહીને 30 કિલોમીટરનું રાઉન્ડ કમ્પ્લીટ પૂરું કરે છે. તો સાયકલ સવારની સરેરાશ ઝડપ શોધો. હવે આ એકચ્યુઅલીમાં એવરેજનો ક્વેશ્ચન છે. શેનો ક્વેશ્ચન છે? એવરેજનો. પણ આપણે ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સમાં મૂકવામાં આવેલો છે. તો એવરેજ. હવે અહીંયા આગળ જો એક વસ્તુ શું છે? સેમ ડિસ્ટન્સ છે. શું છે? સેમ ડિસ્ટન્સ છે. તો ઇફ સેમ ડિસ્ટન્સ આવે તો એવરેજનું ઇક્વેશન શું છે? બોલો. 2xy / x + y છે. તો 2 × 10 × 20 / 10 + 20. એટલે શું થયું? 2 × 10 × 20 / 30. તો 0 0 ઉડી ગયા, બરાબર. અને 2 10 = 20, 2 = 40. તો 40 / 3 કરો તો 3 1 = 3, 10 3 3 = 9, 10.33 એટલે 13.33 આપણો આન્સર આવ્યો. 13.33 km/h એટલે આપણો આન્સર આવી રહ્યો. તો વાલા વિદ્યાર્થીઓ, મેં તમને આજે 10 ક્વેશ્ચન કરાયા, જે આપણી 17/5/2024ની શિફ્ટ 3નો ત્રીજો પાર્ટ હતો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. એમાં આપણે છેલ્લો પાર્ટ લઈશું કે છેલ્લા 10 ક્વેશ્ચન કરીશું. તો ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. ખૂબ મહેનત કરજો અને ખૂબ આગળ વધજો. થેન્ક યુ, તમે મને સાંભળ્યો. ઓકે, તો બાય. આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે મળીશું.